ગાંધીનગર મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના. ઇન્ટ્રોડક્શનના નામે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓની હોસ્ટેલમાં મશ્કરી અને અપમાનિત કરવાની થઈ લેખિત ફરિયાદ. રેગિંગના આરોપમાં બીજા અને ત્રીજા વર્ષના 14 વિદ્યાર્થીઓને કરાયા રેસ્ટિગેટ. છેલ્લા 19 દિવસમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન અભિયાન દરમિયાન ગુજરાત સહિત 16 રાજ્યમાં 15 બીએલઓના મોત. ગુજરાત અને મધ્યપ્રદેશમાં 4, બંગાળમાં 3, તમિલનાડુ અને કેરળમાં 1 બીએલઓના મોત. એસઆઈઆરની કામગીરીમાં ફોર્મ વહેંચણી અને ડિજિટલાઇઝેશનની કામગીરીમાં ગુજરાત ત્રીજા ક્રમે. રાજસ્થાને પૂર્ણ કરી સર્વાધિક 60.54% કામગીરી. સરની કામગીરીનું દબાણ બીએલઓથી સુપરવાઇઝર સુધી પહોંચ્યું. મોડી રાત સુધી કામગીરી બાદ વહેલી સવારથી જ ફરી કામ પર હાજર થવા દબાણ. કામ કરો નહીં તો ધરપકડ થશે તેવી ધમકી આપી અમાનવીય વર્તન કરાતો હોવાની સુપરવાઇઝર અને બીએલઓની ફરિયાદ. અમદાવાદના શાહપુર દરિયાપુર વિધાનસભામાં બીએલઓ 2 ફોર્મના બદલે 1 ફોર્મ આપતા હોવાની ફરિયાદ. લોકોની ફરિયાદ બાદ અધિકારીએ કહ્યું, ફોર્મ કોપી જોઈતી હોય તો કચેરી આવી ફોટો પાડી જાઓ. 2002ની યાદીમાંથી નામ શોધી ફોર્મ ભરાવવામાં મદદ કરવી પડતી હોવાથી કામમાં વિલંબનો બીએલઓનો દાવો. ટ્રમ્પના નનૈયાની વચ્ચે G20માં સર્વસહમતિથી ઐતિહાસિક ઘોષણાપત્ર પસાર. જોહાનિસબર્ગમાં મળેલા G20 શિખર સંમેલનનો અમેરિકાએ કર્યો છે બહિષ્કાર. કોઈ એક દેશની ગેરહાજરીના કારણે G20 જેવા બહુરાષ્ટ્રીય મંચને લખવાગ્રસ્ત સ્થિતિમાં ન મૂકી શકવાનો દક્ષિણ આફ્રિકાએ માર્યો ટોણો. અનઅધિકૃત ફોરેસ્ટ ટ્રેડિંગ સેવા આપતી વધુ 7 વેબસાઇટ અને પ્લેટફોર્મને આરબીઆઈએ ઉમેરી એલર્ટ લિસ્ટમાં. ફોરેક્સના ટ્રેડિંગ કરનારાઓને પ્લેટફોર્મ પસંદ કરતા પહેલા વિચારવા રિઝર્વ બેંકની સલાહ. અનઅધિકૃત ફોરેક્સ ટ્રેડિંગ પ્લેટફોર્મ પર પૈસા ગુમાવનારાઓ નથી કરી શકતા ફરિયાદ. કોમનવેલ્થ 2030ની યજમાની મળવા પર અમદાવાદ રિવરફ્રન્ટ પર થશે ભવ્ય આતશબાજી. 24 થી 27 નવેમ્બર દરમિયાન યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ જનરલ એસેમ્બલીમાં 26 નવેમ્બરે થશે સત્તાવાર જાહેરાત. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ડેલિગેશન સાથે પહોંચશે સ્કોટલેન્ડ. અમદાવાદ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગમાં 3 મહત્વની પોસ્ટ પર ભરતીમાં વિવાદ. અગાઉ 3 વર્ષ માટે 3 થી 5 વર્ષનો અનુભવ ફરજિયાતની લાયકાતમાં ફેરફાર કરી અનુભવ જરૂરી ન હોવાની અપાઈ જાહેરાત. ભરતીમાં અનુભવ અંગેની અસમાનતાને લઈ ઉઠ્યા સવાલ. 100 કલાકમાં રાષ્ટ્રવિરોધી તત્વોને તપાસવા મામલે અમદાવાદ શહેર અને ગ્રામીણ પોલીસે તૈયાર કર્યા 3100 ગુનેગારોના ડોઝિયર. હથિયાર ધારા સહિત 6 પ્રકારના અલગ અલગ ગુનામાં સંડોવાયેલા આરોપીઓની તપાસ કરવા ડીજીપીએ કર્યા હતા આદેશ. અમદાવાદ સહિત રાજ્યભરમાં ઘટી ઠંડી. રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીથી ઉપર. રાત્રે શિયાળા જેવી ટાઢક તો દિવસે હુંફાળા વાતાવરણની વચ્ચે હજુ પણ તાપમાન વધવાની શક્યતા. ડાંગર, બાજરી, જુવાર, મકાઈ અને રાગીની આવતીકાલથી શરૂ થશે ટેકાના ભાવે ખરીદારી. 113 કેન્દ્ર પર ડાંગર, 150 કેન્દ્ર પર બાજરી, 50 કેન્દ્ર પર જુવાર તો 82 કેન્દ્ર પર મકાઈની થશે ખરીદારી. 31 જાન્યુઆરી સુધી ખેડૂતો પાસેથી કરાશે ખરીદી. ભાવનગરના સિહોર તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી વતી 1.5 લાખની લાંચ લેતા કોન્સ્ટેબલને એસીબીએ અમદાવાદમાં ઝડપ્યો રંગે હાથ. ફરિયાદીના ભાઈને ભાવનગરમાં નોકરીમાં પરત લેવા 5 લાખની માંગ કર્યાનો આરોપ. આવનારા દિવસોમાં યોજાનારી અમદાવાદ મનપાની ચૂંટણીમાં 60થી વધુની વય 3 ટર્મનો નિયમ યથાવત રખાય તો 36 કોર્પોરેટરની કપાશે ટિકિટ. મેયર, ડેપ્યુટી મેયરની પણ ટિકિટ કપાય તેવી શક્યતા. 48 વોર્ડમાં રોસ્ટર બદલાતા કેટલાક કોર્પોરેટર્સ તો આપોઆપ થઈ જશે બહાર. જેદ્દાથી આવેલા પેસેન્જર પાસેથી ડીઆરઆઈએ 1.62 કરોડની કિંમતનું 1.3 કિલો સોનું કર્યું જપ્ત. દાણચોરીમાં સંડોવાયેલા એરલાઇન્સના સ્ટાફ સહિત 4 લોકોની ધરપકડ. સિન્ડિકેટ સ્ટાફની મિલીભગતથી 2 મહિનામાં 16 કરોડનું સોનું ઘુસાડાયું. 2036માં ઓલિમ્પિક રમતો અમદાવાદમાં યોજાય તો તેની સંભવિત સામાજિક અને આર્થિક અસર અંગે આઈઆઈએમ કરશે અભ્યાસ. અમદાવાદના દરેક વોર્ડના 200 નાગરિકને ઓલિમ્પિકથી શહેરને ફાયદો થશે કે નહીં તે અંગે પૂછાશે સવાલ. સર્વેના તારણો રાજ્ય સરકાર અને ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીને સોંપશે રિપોર્ટ.
જિગ્નેશ મેવાણી અને હર્ષ સંઘવી વચ્ચે શરૂ થયું નિવેદન યુદ્ધ. બનાસકાંઠાના પોલીસ સ્ટેશન બહાર સંઘવીના નામ સાથે જિગ્નેશ મેવાણીએ કરી બેફામ બયાનબાજી, તો ગાંધીનગરના કાર્યક્રમ દરમિયાન નામ લીધા સિવાય સંઘવીએ મેવાણીને આપ્યો સણસણતો જવાબ. 1 ડિસેમ્બરથી શરૂ થનારા સંસદના શિયાળુ સત્રમાં કુલ 10 બિલ કરાશે રજૂ. પ્રાઇવેટ કંપનીઝને એટોમિક પાવર પ્લાન્ટ લગાવવાની મંજૂરી. હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયા બિલ લાવી તેની હેઠળ યુજીસી, એઆઈસીટીઈ અને એનસીટીઈ જેવી વિવિધ સંસ્થાઓને એક જ છત્ર નીચે લવાશે. સુપ્રીમના ચીફ જસ્ટિસ BR ગવઈના 6 માસના કાર્યકાળમાં દેશની હાઈકોર્ટમાં 93 જજીસની નિમણૂક. 13 લઘુમતી, 15 મહિલા જજ અને 11 ઓબીસી જજની નિયુક્તિ. ગવઈના કાર્યકાળમાં અપાયેલી નિમણૂક અંગે સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર જાહેર કરાઈ યાદી. પ્રધાનમંત્રીના દક્ષિણ આફ્રિકા પ્રવાસનો છેલ્લો દિવસ. બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકાના નેતાઓ સાથે પ્રધાનમંત્રીની દ્વિપક્ષીય વાતચીત. G20ના મંચ પરથી પ્રધાનમંત્રીએ કર્યો આતંકવાદ પર પ્રહાર. ડ્રગ્સ તસ્કરી ગણાવ્યો આતંકવાદને ભંડોળ પૂરું પાડવાનું મહત્વનું માધ્યમ. દિલ્હી બ્લાસ્ટ કેસમાં NIAની સઘન કાર્યવાહી. આતંકી ઉમરના સાથી તુફૈલ નિયાઝ ભટ્ટની ધરપકડ. પુલવામામાંથી પકડાયો ઉમરનો સાથી. અલ ફલાહ યુનિવર્સિટીના કર્મચારીઓની પણ પૂછપરછ. નક્સલવાદને ડામવાના પ્રયાસમાં વધુ એક સફળતા. તેલંગાણામાં 37 માઓવાદીઓએ કર્યું આત્મસમર્પણ. આત્મસમર્પણ કરનારા 37માંથી 3 નક્સલીઓ પર હતું લાખોનું ઇનામ. આત્મસમર્પણ કરનાર તમામ નક્સલીઓને અપાઈ 1,40,00,000ની પ્રોત્સાહક રકમ. પુનર્વસન માટે પણ કરાશે મદદ. દિલ્હી NCRમાં હવા પ્રદૂષણે વધારી ચિંતા. દિલ્હીમાં ગ્રેપ 3ના નિયમને કરાય વધુ કડક. કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમની આપી સલાહ. નોઈડા અને ગાઝિયાબાદમાં ડીઝલ ઓટો રિક્ષા પર લગાવાયો પ્રતિબંધ. દિલ્હીમાં છેલ્લા 10 દિવસથી AQI ખરાબ શ્રેણીમાં. દિલ્હીની ઝેરી બનતી હવાની ગુણવત્તા સુધારવા સરકારના પ્રયાસ. કોલસા અને લાકડાથી થતા પ્રદૂષણને ઘટાડવા રેસિડેન્ટ વેલફેર એસોસિએશન અને સુરક્ષા કર્મચારીઓને 10,000 ઇલેક્ટ્રિક હીટર પૂરા પડાશે. મતદાર યાદી વેરિફિકેશન મુદ્દે રાજકારણ યથાવત. બંગાળમાં BLOના આપઘાત માટે મમતા બેનર્જીએ ચૂંટણી પંચને ઠેરવ્યું જવાબદાર. ઉત્તર પ્રદેશમાં SIRની મદદથી જ મતદારોના નામ કપાઈ રહ્યા હોવાનો અખિલેશ યાદવનો આરોપ. અખિલેશે SIRની પ્રક્રિયા હજુ 3 મહિના લંબાવવા કરી અપીલ. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પાસેથી ગૃહ ખાતું છીનવાતા કોંગ્રેસે કર્યું કટાક્ષ. પ્રવક્તા અસિતનાથ તિવારીએ કર્યા પ્રહાર. હાલ તો માત્ર ગૃહ ખાતું છીનવાયું છે. આગામી સમયમાં નીતિશની મુખ્યમંત્રીની ખુરશી અને પાર્ટી પણ છીનવાઈ જશે. મગફળીના મબલક ઉત્પાદન વચ્ચે પણ સિંગતેલ થયું 2600 ને પાર. 15 દિવસ અગાઉ 2400 થી 2450ના ભાવે વેચાતા સિંગતેલમાં મિલરો સતત કરી રહ્યા છે ભાવ વધારો. સાઇડ તેલોમાં ઘટાડો. સ્થિરતાની સાથે મગફળીના વિક્રમી ઉત્પાદનનો લાભ નાગરિકોને નહીં. સરકારી નોકરીને સામાન્ય માનવીની સેવા તરીકે સ્વીકારવા મુખ્યમંત્રીએ આપી સલાહ. પ્રમાણિકતા સાથે કાર્યરત રહી સામાન્ય વ્યક્તિની મુશ્કેલી દૂર કરી સંવેદનશીલ સરકારની અનુભૂતિ કરાવવા સરકારી નોકરીમાં નિમણૂક પામનાર યુવકોને નિમણૂક પત્ર કાર્યક્રમમાં ભૂપેન્દ્ર પટેલનું માર્ગદર્શન. આજથી કચ્છના ધોરડોમાં રણોત્સવનો થશે પ્રારંભ. કચ્છની પ્રખ્યાત રોગાન કલાથી ધોરડો અને રણોત્સવની પેઇન્ટિંગ કરાઈ તૈયાર. રોગાન કળા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર. અમદાવાદ ટ્રાફિક પોલીસની વધુ એક બેદરકારી સામે આવી. હેલ્મેટ નહીં પહેરવા બદલ ટ્રેક્ટર ચાલકને આપ્યો મેમો. ટ્રાફિક પોલીસે આપેલો મેમો સોશિયલ મીડિયામાં થયો વાયરલ. ટ્રેક્ટર ચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ 500 રૂપિયાનો ફટકાર્યો દંડ. જો કે વિવાદ વધતા પોલીસે ટેકનિકલ ક્ષતિના કારણે ભૂલ થઈ હોવાનું સ્વીકાર્યું. તાપીમાં અનુભવાયા ભૂકંપના 5 જેટલા આંચકા. વ્યારાના કરંજવેલ ગામમાં નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ. રિક્ટર સ્કેલ પર 2 જેટલી હળવી તીવ્રતા નોંધાઈ. ભારે વરસાદથી જળસ્તર વધતા નાના નાના આંચકા અનુભવાતા હોવાનું સિસ્મોલોજી વિભાગનું તારણ. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં હોબાળો. ડોક્ટરની બેદરકારીના કારણે બાળકના મૃત્યુનો પરિવારે લગાવ્યો આરોપ. ગાયનેકોલોજિસ્ટ વોર્ડમાં પણ ન આવતા હોવાની ફરિયાદ. સ્ટાફના વર્તન સામે પણ સવાલ. સિવિલ હોસ્પિટલે આરોપોને નકાર્યા.
અમદાવાદ ભાવનગર એક્સપ્રેસ હાઈવે 15 ડિસેમ્બર સુધીમાં ખુલ્લો મુકાય તેવી શક્યતા. અમદાવાદ ધોલેરા ભાવનગરને જોડતો 4 લેન એક્સપ્રેસ વે ખુલ્લો મુકાતા મુસાફરોના સમય અને ખર્ચમાં થશે ધરખમ બચત, તો ધોલેરા ભાવનગરનો વિકાસ થશે વેગવંતો. અમદાવાદની સાબરમતી નદીમાં છોડાયેલા ફીણાવાળા પાણીને લઈ એએમસીએ હાથ ધરી તપાસ. નદીમાંથી લેવામાં આવ્યા પાણીના સેમ્પલ. અધિકારીઓએ દાવો કર્યો કે આ પાણી કેમિકલનું નહીં, ડ્રેનેજનું હોવાની શક્યતા. સોમવારે આવશે પાણીનો રિપોર્ટ, ત્યારબાદ કરાશે યોગ્ય કાર્યવાહી. સુરત રેલવે સ્ટેશનના આધુનિકીકરણની કામગીરીને લઈ ટ્રાફિક ડાયવર્ઝન લાગુ. વરાછાથી રેલવે સ્ટેશન જવાનો મુખ્ય માર્ગ તાત્કાલિક અસરથી બંધ. આયુર્વેદિક ગરનાળા બાદ ડાબે વળી સ્ટેશન જવાનો રૂટ સંપૂર્ણપણે બ્લોક. વરાછાથી આવતા વાહનને હવે સ્ટેશન તરફ સીધો પ્રવેશ નહીં. સુરત શહેરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરીને પગલે પર્વત પાટિયાથી ખરવરનગર તરફનો રોડ 2 દિવસ બંધ. પગપાળા જવા પર પ્રતિબંધ મુકાયો. પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું. પર્વત પાટિયાથી રિંગ રોડ થઈ સુરત રેલવે સ્ટેશન તરફ તથા એરપોર્ટ તરફ જઈ શકાશે. અમદાવાદમાં ઓઢવ ફાયર સ્ટેશનને તોડી નવું બનાવવા એએમસીની કવાયત. હયાત ફાયર સ્ટેશન જર્જરિત હોવાથી તોડી પડાશે. 26 કરોડથી વધુના ખર્ચે નવા ફાયર સ્ટેશનનું નિર્માણ કરાશે. આ સાથે સ્ટાફ ક્વાર્ટરના 42 મકાનો પણ તૈયાર કરાશે. અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચમાં 9 કરોડ 21 લાખની ઠગાઈને લઈ નોંધાઈ ફરિયાદ. ફાર્માસ્યુટિકલ કંપનીના અધિકારી વિશાલ વોરા, રાહુલ શર્મા વિરુદ્ધ નોંધાવી ફરિયાદ. વિશાલ વોરાએ અધિકારીઓના દસ્તાવેજો ઉપયોગ કરી અને વિવિધ બેંકોમાંથી મેળવી કરોડોની લોન. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના પુત્ર ગણેશ ગોંડલની સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાએ કરી પૂછપરછ. રાજકુમાર જાટના શંકાસ્પદ મોત મુદ્દે એસઆઈટી સમક્ષ હાજર થયેલા ગણેશ સહિત 12 શખ્સોની મોડી રાત સુધી કરાઈ પૂછપરછ. નવસારીમાંથી ઝડપાયો નકલી આર્મીમેન. પોલીસે ચીખલી તાલુકાના તેજ ગામમાંથી ઘનશ્યામ સોલંકીને ઝડપી લીધો. રાજપૂત રેજિમેન્ટનો બોગસ ઓળખ કાર્ડ બનાવી નકલી સૈનિક બનીને ફરતો હતો ઘનશ્યામ. પોલીસે આરોપી પાસેથી રિવોલ્વર, 8 જીવતા કારતૂસ જપ્ત કર્યા. ઘનશ્યામ સોલંકીની પત્ની છે ભાજપની નેતા. જૂનાગઢ એસીબીએ 2 લાખની લાંચ લેતા પોલીસ વિભાગના ડ્રાઈવરને કરી ધરપકડ. એમટી વિભાગમાં ફરજ બજાવતા હંગામી ડ્રાઈવર સંદીપ રાવલિયા એસીબીની ટ્રેપમાં સંપડાયો. SC/ST એક્ટ અને દુષ્કર્મના આરોપી પાસે લાંચ માંગવાનો આરોપ. એફએસએલનો રિપોર્ટ આરોપીની તરફેણમાં કરવા માંગી હતી લાંચ. અમદાવાદની દાણી લીમડા પોલીસે ડોગ સ્કોડને સાથે રાખી ડ્રગ્સના વ્યવસાયમાં સામેલ લોકોના ઘરે તપાસ કરી. દિવસ દરમિયાન 32 આરોપીઓના ઘરમાં પોલીસે ચેકિંગ કર્યું. છેલ્લા 2 દિવસમાં 88 આરોપીના ઘરની પોલીસે તલાશી લીધી. ડ્રગ્સ શોધવા પોલીસે હાથ ધર્યું અભિયાન. આલુપુરીની લારીની આડમાં એમડી ડ્રગ્સનું વેચાણ કરતા પેડલરની સુરત પોલીસે કરી ધરપકડ. સર્વેલન્સ ટીમના પેટ્રોલિંગ દરમિયાન 27,000 રૂપિયાનું એમડી ડ્રગ્સ જપ્ત કરાયું. શાહપુરમાં રહેતા સરફરાઝ શેખની પોલીસે ધરપકડ કરી. ડ્રગ્સ વેચતો હોવા ઉપરાંત તેનું સેવન કરતો હોવાનું આરોપીએ કબૂલ્યું. પંચમહાલ જિલ્લાના હાલોલ પાસે કાર અને કન્ટેનર વચ્ચે અકસ્માત. વાનમાં સવાર દર્દી સહિત તમામનો આબાદ બચાવ. કન્ટેનરનો ચાલક નશામાં હોવાનો આરોપ. પોલીસે ડ્રાઈવરની અટકાયત કરી. ડ્રાઈવરે નશો કર્યો છે કે કેમ તેને લઈ હાથ ધરાઈ તપાસ. ગેસ લાઇનમાં લીકેજથી અફરાતફરી મચી સુરતમાં. કિમ માંડવી રોડ પર કુરસદ ગામની ઘટના. ગેસ કંપનીના કર્મચારીઓએ સ્થળ પર પહોંચી ગેસ પુરવઠો બંધ કર્યા બાદ સમારકામ કર્યું. ગટર લાઇનના ખોદકામ સમયે ગેસ લાઇનમાં થયું હતું ભંગાણ. મોરબીની શનાળા ચોકડી પર થયો ટ્રાફિક જામ. ભક્તિનગર સર્કલથી લઈ શનાળા ચોકડી અને વીરપર ગામ સુધી વાહનોની લાંબી કતાર. ટ્રાફિક પોલીસના અભાવે વારંવાર સર્જાય છે ટ્રાફિક જામની સમસ્યા. વધુ એકવાર ડુંગળીએ રડાવ્યા રાજ્યના ખેડૂતોને. 50 થી 150 રૂપિયા મણ જેવા તદ્દન મફતના ભાવથી માર્કેટયાર્ડમાં થઈ રહી છે ડુંગળીની હરાજી. માવઠાનો માર અને ડિહાઇડ્રેશન માટે ડુંગળીની નિકાસમાં જબરદસ્ત ઘટાડો થતા પાણીના ભાવે ડુંગળી વેચવા ખેડૂતો મજબૂર. જમ્મુમાં ઉચ્ચ સ્તરીય સુરક્ષા બેઠક. ઉપરાજ્યપાલ મનોજ સિન્હાની અધ્યક્ષતામાં બેઠક. જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા, LOC પરની સ્થિતિ અને શિયાળાની મોસમની તૈયારીની કરાશે સમીક્ષા. સંસદના શિયાળુ સત્રમાં સરકાર ચંડીગઢ માટે કરશે બંધારણમાં સંશોધન. આર્ટિકલ 240 લાવવા માટે હરિયાણાના પાડોશી રાજ્ય પંજાબમાં રોષ. નવા કાયદા મુજબ ચંડીગઢનું પ્રશાસન પંજાબના હાથમાંથી જશે રાષ્ટ્રપતિ પાસે. પંજાબના મુખ્યમંત્રીએ કર્યો સંશોધનનો વિરોધ.
દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં હોબાળો. ફેસ રેકગ્નિશન સિસ્ટમ સામે વિદ્યાર્થીઓમાં રોષ. ફેસ રેકગ્નિશન સિસ્ટમને વિદ્યાર્થીઓએ ઉખાડી ફેંકી. સેન્ટ્રલ લાઇબ્રેરીમાં થયેલા હોબાળોનો વિડીયો વાયરલ. ઓસ્ટ્રેલિયામાં ફીના વાવાઝોડાનો કહેર. કેટેગરી 3માં પરિવર્તિત થયું ચક્રવાત. ફીના, ડાર્વિન સહિત અનેક વિસ્તારમાં વાવાઝોડાની અસર. ઝાડ, વીજ પોલ ધરાશાયી. અનેક જગ્યાએ ઉડી ઘરની છત. અનેક વિસ્તારમાં વીજળી ઠપ. યુરોપિયન દેશ અલ્બાનિયામાં ભારે વરસાદના કારણે જનજીવનને અસર. અનેક વિસ્તારમાં પૂરની સ્થિતિ. પાણીના પ્રવાહમાં તણાવાથી એક મહિલાનું મૃત્યુ. ભારે વરસાદના કારણે નદીઓ બની તોફાની. કાર્ગો જહાજમાં આગ લાગતા દોડધામ. અમેરિકાના લોસ એન્જલસ પાસેનો બનાવ. સદનસીબે જહાજમાં સવાર 23 ક્રૂ મેમ્બર સુરક્ષિત. જહાજના ડેકમાં લાગેલી આગ ઉપર સુધી પહોંચી. 100થી વધુ ફાયર ફાઇટર્સે મેળવ્યો આગ પર કાબુ. રશિયા સાથે યુદ્ધ વિરામ મુદ્દે વારંવાર વલણ બદલતા યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી. અમેરિકાના શાંતિ પ્રસ્તાવને નકાર્યા બાદ હવે બનાવ્યું પ્રતિનિધિમંડળ. સ્વિટ્ઝરલેન્ડમાં અમેરિકાના પ્રતિનિધિમંડળને મળશે યુક્રેનનું પ્રતિનિધિમંડળ. ટ્રમ્પે યુક્રેનને જવાબ આપવા આપ્યો છે અઠવાડિયાનો સમય. G20 સમિટમાં ઉઠ્યો રશિયા યુક્રેન યુદ્ધનો મુદ્દો. જર્મન ચાન્સેલર ફેડરિક મર્ઝનું નિવેદન. રશિયા યુક્રેન વચ્ચે શાંતિ બહાલ કરવી જરૂરી. શાંતિ કરાર માટે યુક્રેન ઉપરાંત યુરોપિયન યુનિયનની પણ મંજૂરી જરૂરી હોવાનો મત. ગાઝામાં ઇઝરાયેલની સેનાના ફરી હવાઈ હુમલા. 10 ઓક્ટોબરે થયેલા શાંતિ કરાર બાદ ઇઝરાયેલે ફરી વધાર્યા હુમલા. હમાસ સાથે જોડાયેલા 5 સિનિયર સભ્યોના મૃત્યુનો ઇઝરાયેલનો દાવો. એર સ્ટ્રાઇકમાં અનેક ઇમારતને નુકસાન. દક્ષિણ આફ્રિકાના એન્ટી ઇમિગ્રન્ટ જૂથનો વિરોધ. જોહાનિસબર્ગમાં G20 સમિટની બહાર જ એન્ટી ઇમિગ્રન્ટ સભ્યોનું પ્રદર્શન. પોલીસની સાથે પ્રદર્શનકારીઓનું ઘર્ષણ. 2 લોકોની ધરપકડ. બ્રાઝિલમાં અરાજકતાનો માહોલ. પૂર્વ રાષ્ટ્રપતિ બોલ્સોનારોની ધરપકડ બાદ વિરોધ પ્રદર્શન. બોલ્સોનારો સમર્થક અને વિરોધી જૂથ સામસામે. બ્રાઝિલમાં સરકાર ઉથલાવવાના કેસમાં બોલ્સોનારોને થઈ છે 27 વર્ષની સજા. જેલની સજાથી બચવા અને ફરાર થઈ જવા ષડયંત્ર રચતા હોવાનો આરોપ. રશિયાની રાજધાની મોસ્કોમાં અસામાજિક તત્વોનું કારસ્તાન. કચરો લઈ જતા વાહનને લગાવી આગ. આસપાસના વાહનો પણ આવ્યા આગની ચપેટમાં. 8 કાર અને 2 બાઇક બળીને રાખ. આગ લગાવનારની પોલીસ કરી રહી છે શોધખોળ. 12,000 પોલીસ કર્મચારીઓની ભરતી અંતિમ તબક્કામાં છે, ત્યારે વધુ 14,507ની ભરતી કરવાની ગૃહમંત્રીએ કરી જાહેરાત. પીએસઆઈ અને લોકરક્ષક મળી 13,591 અને ટેકનિકલ કેડરની 916 જગ્યાઓની ભરતી માટે મહિનાના અંત સુધીમાં પ્રક્રિયા થશે શરૂ. હરિદ્વારમાં સેનાની ખાસ ડ્રીલ. પશ્ચિમી કમાન્ડરના 20,000 સૈનિકોએ લીધો ભાગ. લેફ્ટનન્ટ જનરલ મનોજ કટિયારની અધ્યક્ષતામાં યોજાઈ ડ્રીલ. લેફ્ટનન્ટ જનરલે પાકિસ્તાન પર કર્યા આકરા પ્રહાર. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ નેતૃત્વ પરિવર્તન અંગે કરી સ્પષ્ટતા. ચૂંટણીઓ પર થઈ ચર્ચા. મંત્રીમંડળમાં ફેરફારની વાતને ગણાવી અફવા. હાઈકમાન્ડના આદેશના પાલનની પણ કરી વાત. બિહારમાં 5 બેઠકો જીતનાર એઆઈએમઆઈએમના વડા ઓવૈસીએ નીતિશકુમારની સરકારને ટેકો આપવા દર્શાવી તૈયારી. પરંતુ સીમાંચલ પ્રદેશોને ન્યાય આપવાની પણ કરી વાત. મહેસાણા જિલ્લા વડનગરમાં 2 દિવસીય તાનારીરી મહોત્સવનો આરંભ. મુખ્યમંત્રીએ મહોત્સવની શરૂઆત કરાવી. શાસ્ત્રીય ગાયિકા કલાપીની કોમકલી, શાસ્ત્રીય સિતારવાદક નીલાદ્રી કુમાર અને ઈશાની દવેએ લોકસંગીતની કરી રજૂઆત. ભક્તિ, કલા અને સંગીતના સ્વરો બન્યા જીવંત. છેલ્લા અઠવાડિયામાં સોનાની કિંમતમાં પ્રતિ તોલા 1,648 રૂપિયાનો ઘટાડો. શનિવારે સોનાનો ભાવ ઘટી અને 1,23,146 રૂપિયા થયો, જ્યારે ચાંદીના ભાવમાં છેલ્લા સપ્તાહ દરમિયાન 8,238નો થયો ઘટાડો. ચાંદીનો પ્રતિ કિલોનો ભાવ થયો 1,51,129 રૂપિયા. ફિલ્મ મિથાના શૂટિંગ દરમિયાન ઇજાગ્રસ્ત થઈ અભિનેત્રી શ્રદ્ધા કપૂર. ડાન્સ કરતા સમયે પગના અંગૂઠામાં ફ્રેક્ચર. 2 અઠવાડિયાથી શૂટિંગ બંધ. હેરી પોટર અને ગેમ ઓફ થ્રોન્સ મેકર્સ સ્ટુડિયોનું વોર્નર બ્રધર્સ કરશે વેચાણ. 6.59 લાખ કરોડની વેચાણ કિંમત નક્કી કરાઈ, છતાંય ખરીદી માટે નેટફ્લિક્સ, પેરામાઉન્ટ, કોમકાસ્ટે ઓફર્સ કરી સબમિટ.
અબજોપતિ એવા લેરી એલિસન પણ ખરીદીની રેસમાં. મુંબઈમાં અમેરિકન રેપરના કોન્સર્ટમાંથી 18 લાખની ચોરી. ટ્રેવિસ સ્કોટના ગીતો પર લોકો નાચતા રહ્યા અને તસ્કરો 24 મોબાઈલ સોનાની બાર ચેન લઈને ફરાર. તાડદેવ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદ. પંજાબી ઇન્ડસ્ટ્રીએ ગુમાવ્યો વધુ એક સિંગર. માર્ગ અકસ્માતમાં હરમન સિદ્ધનું મોત. ગીતનું શૂટિંગ પૂર્ણ કરી ઘરે પરત ફરતા સમયે ટ્રક સાથે અકસ્માત. ગણપતિ બાપ્પાના આશીર્વાદ સાથે બોલિવૂડ સ્ટાર કાર્તિક આર્યને 35મા જન્મદિવસની કરી શરૂઆત. મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં કર્યા દર્શન તો અભિનેતાએ ચાહકો પાપારાઝી સાથે ફોટો ક્લિક કરાવી શુભેચ્છા બદલ માન્યો આભાર.